अस्सलाम वालेकुम गाइस। तो અત્યારે આપણે જઈએ છીએ ધોરાજી, વાગી રહ્યા છે સાંજના 6 ને આપણો વ્લોગ લગભગ હવે આજથી 2 થી 3 મહિના પછી આપણે આ આઈડી ઉપર આજે વ્લોગ આપણે અપલોડ કરીએ છીએ. એનું કારણ છે કે કામમાં આપણે પડ્યા હોય થોડાકના, એટલે આપણે હમણાં નહોતા નાખતા વ્લોગ, પણ હવે ઇન્શાલ્લાહ આપણા વ્લોગ રેગ્યુલર આવશે, બરાબર. ને અત્યારે આપણે જઈએ છીએ ધોરાજી, બન્યા રહ્યો આપણા વ્લોગમાં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે હવે આપણા ઇન્શાલ્લાહ ડેલી વ્લોગ આવશે અને રોજ મજા આવે ને એ ટાઈપના વ્લોગ નખાય. હા, અમને મોજ પડી જવી જોઈએ, એમાં કાંઈ પછી તમે સમજો છો કાંઈ બાકી ન રહેવું. હા, તો કાંઈ વાંધો નહીં, હાલો બન્યા રહ્યો આપણા વ્લોગમાં, મળીએ આગળ. ટાટા. આપણા થેલા પેલા પેક થઈ ગયા છે. થેલા તો એ પ્રમાણે મેં પેક કર્યા છે, ખાલી મારા ને મારા મમ્મીના જ કપડાં છે. થેલા તો અમે એ રીતના ભર્યા જાણે જઈએ છીએ આપણે, એમ સમજો ને કે જાણે 15-20 દી જાણે ધોરાજી જઈએ છીએ, એ રીતના તો અમે થેલો પેક કર્યો. આવ્યા નથી. આજનું લોકેશન બી આમ આવે સામે, ખાલી તમે જોઈ લો. હા, 4-5 દી આટલું જવું છે એટલે આપણે હું ગાડીને ઢાંકી દઈએ. હાઈ ક્લાસ ધૂળ બૂળ ના લાગે, જો કે ધૂળ તો લાગેલી જ છે. જો આખી ગારાવાળી ભાઈ. હાલો, કઈ વાંધો નહીં, બન્યા રહ્યો બ્લોગમાં. આપણે ઇંગ્લિશ તો છે પણ દેશી બી રોજ ખાવા આવે છે. એ બી મારા મમ્મીનો ખાસ, રોજ આવશે મળવા. પાણીની બોટલ લઈ લે ને વેફર લઈ લે, મોરી પાણીની બોટલ ને મોરી વેફર, ક્રન્ચેસ મોરી ને તીખી લઈ લે, મારે ખાવી છે. પૂઈકા છે ધોરાજી બાજુ, ધોરાજીથી થોડાક આઘા છે, જાલનસર બાજુ છે. અત્યારે જો રસ્તામાં ફૂલ વરસાદ ચાલુ છે. જુનાગઢથી નીકળ્યા ત્યાં કાંઈ નહોતું, જો સામે લાલ લાલ એકદમ આસમાન થઈ ગયું છે અને ફૂલ એકદમ વરસાદ ચાલુ છે, બરોબર છે. અમારા ગામમાં તો કાંઈ નહોતું, પણ જેવા આપણે આમ જાલનસર ટાઈપા, ઓ ફૂલ ચાલુ. આવી ગયા ભાઈ મામાના ઘર બાજુ, જોઈ લ્યો આપણે પૂગી ગયા છે આપણા ઠેકાણે. વરસાદ રસ્તામાં રોકાઈ ગયો તો એવો બધો બી કંઈ આવતો નહોતો, હતો વરસાદ ધોરાજીના અંદર ફૂલ હતો, પણ અમે પૂગ્યા તો જો અત્યારે સાવ બંધ થઈ ગયો છે, બરોબર છે. ને જો આપણું આ આવી ગયું છે ઘર. હાલો બન્યા આગળ બ્લોગમાં. બીજા મામાએ નવી ગાડી લીધી છે, તો હવે આપણે આટો મારવા જઈએ છીએ ગાડીમાં. એક્ટિવા લીધી છે, સ્માર્ટ એડિશન લીધી ગાડી. મામાએ કીધું કે જા ભાણુભા આટો મારતા હો તમે બહાર. આટો મારવા હવે અમે નીકળ્યા છે, હવે અમે જોઈશી કઈ બાજુ જઈએ છીએ, બરોબર છે. થોડી ગામમાં ઘૂમરી મારવી પડે ને ભાઈ ગાડી લઈને, એટલે હવે અમે જાયલા જ જઈએ છીએ. જો હવે ક્યાં કયું ઠેકાણું આવે એ અમે જોઈએ છીએ, બરોબર છે. અત્યારે તો વિચાર છે કે લાલસાની દરગાહે આપણે જવું છે. આપણે પૂગી ગયા છે લાલ સરકારના દીદાર કરવા. હવે લાલસા બાપુના દીદાર આપણે ના કરીએ ધોરાજીમાં આવીને, એવું તો કોઈ દી બને નહીં. લાલસાના સલામ કરીને હવે આપણે નીકળી ગયા છે. હવે આપણે જઈએ છીએ ખાજા બાપુની દરગાહે. તો આવી ગઈ છે ખ્વાજા સાહેબની દરગાહ, ને હવે આપણે ખ્વાજા બાપુમાં કરી લીધા છે સલામ. હક મોઈન યા મોઈન. હવે અમે જઈએ છીએ આગળ.
આ જે ધોરાજીની ભંગાર બજાર, જ્યાં તમને કોઈ પણ જૂની ગાડીની વસ્તુ તમને આ બજારના અંદર મળી જાય, જે કંપની કરતાં ક્યાંય સસ્તા ભાવમાં આપને મળે છે. રસ્તામાં આવી પીર સાહેબની દરગાહ તો આપણે અહીંયા બી સલામ કરી લીધો. થોડાક આગળ જાય છે તો ત્યાં અમને મળી ગેબી સરકારની દરગાહ, તો ત્યાં બી આપણે સલામ દુઆ બહારથી કરી લીધા. ધોરાજીના તન દરવાજા પાસે દરગાહ આવેલી છે ગંજપીર બાવાની, ત્યાં બી આપણે સલામ કરી લીધો. હવે મામાએ મંગાવી હતી ખાવા માટે ડીશ, તો હવે આપણે જઈએ છીએ ગોલાની ડીશ લેવા. બરોબર છે, ફૂલ વરસાદ હતો તે છતાં બી મામા ના માને કે નહીં ભાઈ તમે કોક દી જાઓ છો તો કે તમને તો ખવડાવવી જ પડશે ડીશ. તો હવે અમે જઈએ છીએ ડીશ લેવા. આવી ગઈ છે ડીશું ને બસ આજનો વ્લોગ એટલો જ હતો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે ટાટા બાય બાય.